શિયાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે અને શિયાળાની ઋતુ શરૂ થતાં જ લોકો વહેલી સવારે જાગી અને મોર્નિંગ વોક માટે નીકળતા હોય છે. ત્યારે રાજકોટની અંદર પણ રાજકોટનું હબ ગણાતું, રાજકોટનું હૃદય ગણાતું એવું રેસકોર્સ રિંગ રોડ ખાતે વહેલી સવારથી જ લોકો વોકિંગ કરવા માટે નીકળતા હોય છે. નાની ઉંમર 5 થી 10 વર્ષથી ઉંમરના લઈ અને 70-80 વર્ષના લોકો મોર્નિંગ વોક કરવા માટે નીકળતા હોય છે. શિયાળામાં વહેલા ઉઠી અને વોક કરવાની મજા જ કંઈક અલગ હોય છે અને ત્યારે કહેવાય કે લોકો મોર્નિંગ વોક કરવા માટે નીકળે છે અને જે છે કાવો અને જે કઠોળ અને જેના સૂપ હોય છે તેની મજા માણતા હોય છે. ત્યારે મોર્નિંગ વોક માટે નીકળી અને વહેલી સવારે જાગવાની જે મજા છે તે કંઈક અલગ જ હોય છે અને તે કંઈક શિયાળામાં વહેલું જાગી અને વોક કરવું, યોગા કરવું તેની મજા કંઈક અલગ જ હોય છે. અને અમુક લોકો તો આમાં ઘણા બધા એવા છે કે આખો 2 રાઉન્ડ રાજકોટ રેસકોર્સના મારે અને પછી વોક કરી અને 2 રાઉન્ડ વોકના મારી અને 200 ગ્રામ ગાંઠિયા ખાઈ જતા હોય છે. એવા લોકો હોય છે અને ઘણા એવા લોકો હોય છે કે જેને પૂછો કે તમે શિયાળામાં વહેલા શું કામ એને જાગો છો, તો એ લોકો તેમ કહે છે મોર્નિંગ વોક કરવાનો કંઈ અમને મજા નથી આવતી, પણ શિયાળામાં જે ગોદડાની અંદર બ્લેન્કેટની અંદર તૂટી વળીને સૂવાની જે મજા છે તે કંઈક અલગ હોય છે. તો ત્યારે રાજકોટના લોકો પાસેથી આપણે જાણીએ કે મોર્નિંગ વોક માટે નીકળે છે તો તેમને કેવી મજા આવે છે અને શિયાળાની જે ઋતુ છે તેમાં વહેલી સવારે જાગી અને રેસકોર્સ ખાતે જે વોક કરવા માટે નીકળે છે તો એની મજા કંઈક કેવી હોય છે. ત્યારે આપણી સાથે જે અત્યારે લોકો જોડાયા છે મોર્નિંગ વોક કરવા માટે નીકળતા હોય છે. જી, શું નામ છે આપનું? નરેન્દ્રભાઈ. તમે કેટલા સમયથી આ રેસકોર્સ ખાતે વોક કરવા માટે? 20 વર્ષથી. ઓકે, શું ફાયદો થાય છે વોક કરવા? સારી રહે ને, શરીરમાં પેન નો રહે, એ જ સારી રહે, વજન કંટ્રોલ રહે. શિયાળામાં ઘણા ખોડા લોકો એવું હોય છે કે વોક કરવું કરતા ગોદડામાં તૂટી વળીને સુવાની મજા અલગ. 365 દી ચોમાસામાં અમે તો આવીએ, વરસાદ નો એટલે આવીએ. ઓકે, શિયાળો, ઉનાળો હોય કે ચોમાસું હોય, પણ જે વોક કરવું છે જે ફરજિયાત છે અને 365 દિવસ જે છે તે મોર્નિંગ વોક કરવા માટે લોકો આવે છે. અંકલ, શું નામ છે આપનું? કલ્પેશભાઈ મહીધરિયા. કેટલા સમયથી તમે વોકિંગ કરવા માટે આવો? 1.5 વર્ષથી રેગ્યુલર આવું છું અને પહેલા થોડો ઇરેગ્યુલર હતો. 10 વર્ષથી આમ તો આવું છું. વોકિંગ કરવા માટે આવડે તો તમને કઈ કેવડી ઉંમર લાગે છે તમારી? સમથિંગ 57. 57 ની ઉંમર તમે વોક કરવા માટે નીકળો છો, તમારું એકદમ હેલ્ધી લાગો છો પૂરેપૂરા. શું આની પાછળનો ખાસ ધ્યેય શું છે? બસ હેલ્થ સારી રહે, ઊંઘ સરસ આવે અને હેલ્થ સારી રહે. બસ અત્યારે સ્ટ્રેસનું પ્રમાણ બધામાં વધારે હોય છે એટલે એ એલિમિનેટ થાય. અહીંયા ફ્રેન્ડ સર્કલ બધા મળે આપણને અને એક ટીમ બને, મજા આવે. હેલ્થ એક રાઉન્ડ મારું પછી અંદર ગાર્ડનમાં જઈ ત્યાં થોડી કસરત કરીએ. યોગા પણ સાથે સાથે કરો? એક્સરસાઇઝ કરીએ. યા ઓકે, વોકની સાથે એક્સરસાઇઝ પણ કરે છે અને જે છે યોગા પણ કરે છે અને જે છે મોર્નિંગ વોક તે 1.5 વર્ષથી 75 વર્ષની ઉંમરે પણ જે લોકો છે યોગા કરવા આપણે મોર્નિંગ વોક કરતા હોય છે તે લોકો સાથે જ વાત કરીશું. જી અંકલ, શું નામ છે આપનું? રાજુભાઈ. મોર્નિંગ વોક કરવા માટે નીકળે છે? મોર્નિંગ વોક કેટલા સમયથી મોર્નિંગ વોક કરો છો? 5 વર્ષથી. શું આમ કેવી મજા આવે છે શિયાળાની ઋતુ શરૂ થતા જ મોર્નિંગ વોક? સરસ લાગે છે સવારમાં, અને બાયપાસ કરેલું છે એટલે રોજ કરવું ફરજિયાત છે. ઓકે, બાયપાસ કરેલું છે. ઓકે. વોકની સાથે એક્સરસાઇઝ કે કઈ એવું કઈ? વોકિંગ જ, રાઉન્ડ જ. તો વ્યસન કઈ તમારે? પાન તમાકુ ખાતા હોય તોય ચાલુ. ઓકે, જે છે લોકો જે છે તે મોર્નિંગ વોક માટે નીકળે છે અને જે છે શિયાળાની ઋતુમાં જે વોક કરવાની જે વહેલા જાગી અને જે દોડવાની જે એક્સરસાઇઝ છે, સાથે સાથે યોગા કરે છે, સાથે સાથે કસરત પણ કરે છે, તેની મજા કંઈક અલગ હોય છે, કંઈક વિશેષ હોય છે. શિયાળામાં માત્ર શિયાળામાં જ નહીં પણ લોકો તો અમુક અહીંયા ઘણા ખરા યુવાનો અને યંગ જનરેશન અને વડીલો એવા છે કે જે 365 દી શિયાળો, ઉનાળો હોય કે ચોમાસું ત્યારે હબ ગણાતું એવું રાજકોટનું રેસકોર્સ રિંગ રોડ, જ્યાં બહોળી સંખ્યામાં માત્ર રવિવારે જ નહીં પણ શિયાળો શરૂ થતાં બહોળી સંખ્યામાં, હજારોની સંખ્યામાં જે લોકો જે છે તે મોર્નિંગ વોક કરવા માટે નીકળતા હોય છે અને જે પોતાની શરીર છે, પોતાનું જે બોડી છે, એમને હેલ્થ કેવી રીતના રાખવું, તેને સ્વચ્છ કેવી રીતના રાખવું, તેને મેન્ટેન કેવી રીતના કરવું, તેની તે જે છે એમનો એક પ્રયાસ હોય. આપણી સાથે અત્યારે બીજા એક ભાઈ જોડાયા છે. અરે, શું નામ છે આપનું? નીરજ રાયચુરા. ઓકે, મોર્નિંગ વોક કરવા માટે નીકળો છો? હા. દરરોજ નીકળો છો કે આજ? ના, 15 દિવસથી સ્ટાર્ટ કર્યું છે. 15 દિવસ. અરે, કન્ટિન્યુ કરશો કે વચમાં? કન્ટિન્યુ. સન્ડે નહીં, રજા નહીં. રજા નહીં પાડો? નહીં. 365 દિવસ માત્ર શિયાળામાં જાવ છો? ના, અત્યારે તો હવે ગણતરી શિયાળાની હતી પણ આ જો 15 દિવસના એક્સપિરિયન્સથી લાગે છે કે કન્ટિન્યુ જ કરવું છે. શું ફાયદો તમને મોર્નિંગ વોક કરવાથી? શું ફાયદો? આખો દિવસ બોડી એકદમ ફ્રેશ રહે છે અને જરાય મતલબ
જે પેલા રાતે નીંદર બહુ લેટ આવતી, એકદમ નિયમિત અને રૂટીન બધું નિયમિત થઈ ગયું છે. શું નામ છે આપનું? કેવિન પારેખ. મોર્નિંગ વોક કરવા માટે દરરોજ નીકળો છો કે કેવી? 15 દિવસથી ચાલુ કર્યું છે અને એનાથી જોતા એવું લાગે છે કે ના આખું વર્ષ કરવું જોઈએ, એનાથી આપણે શરીરને ઘણા બેનિફિટ્સ મળતા હોય છે. અત્યારના યુવાનો શું સંદેશો આપતો? મોર્નિંગ વોક કરવાથી શું ફાયદો થાય છે? જનરલી તો અત્યારે શું મોબાઈલના હિસાબે રાતે લોકો મોબાઈલ સ્ક્રીનિંગ કરતા હોય એના હિસાબે લેટ નીંદર આવતી હોય છે. તમે મોર્નિંગ વોક ચાલુ કરશો એટલે આખો દિવસ તમને એનર્જેટિક દે રહેશે અને ઓટોમેટિકલી રાતે સૂતા પહેલા 1.5 કલાક પહેલા સ્ક્રીનિંગ બંધ કરશો તો તમને ટાઈમ ટુ ટાઈમ રાતે અપ્રોક્સલી 12 વાગે આરામથી નીંદર આવી જાય, જેથી તમને મોર્નિંગ ઉઠવામાં પણ સહેલું રહે અને તમારી નીંદર બી પૂરી થાય. તો લોકોનું એવું કેવું છે કે મોર્નિંગ અત્યારે એક યંગ જનરેશન આપણી ટીમ સાથે જોડાઈ ગઈ છે. શું નામ છે આપનું? મારું નામ જગદીશ તરફદા છે. કેટલા સમય તમે આ વોક કરવા માટે આવો છો? અમે ઘણા સમયથી અહીંયા આવી રહ્યા છીએ ને શિયાળામાંથી નથી આવતા પણ 12 માસ અમે આવીએ છીએ. વરસાદ હોય તો પણ અમે આવીએ છીએ. અમારું મિનિમમ વર્કિંગ વોરિયર્સ અમારા ગ્રુપનું નામ છે. અમે વર્કઆઉટ પણ કરીએ છીએ, રનિંગ કરીએ છીએ, વોકિંગ કરીએ છીએ. બુધવાર અને શનિવારે ઇન્ડોર સ્ટેડિયમમાં અમે સ્ટ્રેચિંગ, વોકિંગ અને એક્સરસાઇઝ પણ કરીએ છીએ. આ સિવાય બીજી કાંઈ મોર્નિંગ વોક કરવાથી તમારા અનુસંધાન પ્રમાણે ફાયદો શું થતો હોય છે અને યુવાનોને શું સંદેશો આપશે? વર્કિંગ કરવાથી ફિટ એન્ડ ફાઇન રહીએ છીએ, આખો દિવસ ફ્રેશ રહીએ છીએ અને એનર્જી પણ આવતી હોય છે. અને અમે તો બધાને કહીએ છીએ કે તમે આ મોર્નિંગ વોકમાં, સ્ટ્રેચિંગમાં જોડાવો. ઘણાનું એવું હોય છે કે 2 રાઉન્ડ મારીને 200 ગ્રામ ગાંઠિયા ખાતા હોય છે વોક કરીને. તો એવું ન કરવું જોઈએ. ખરેખર તમે હા ન કરવું જોઈએ. અમે એવું નથી કરતા. તો જે ગ્રુપ છે જે તે 365 દિવસ જે છે મોર્નિંગ વોક માટે આવે છે અને એક હેલ્થ અને જે છે પોતાની જાળવી રાખે છે અને મોર્નિંગ વોક કરવું એ હેલ્થ માટે, શરીર માટે, બોડીને ફિટનેસ રાખવા માટે ખૂબ જ સારું હોય છે. અને માત્ર શિયાળામાં નહીં પરંતુ 365 દિવસ જે છે તે મોર્નિંગ વોક માટે જે લોકો અહીં આવતા હોય છે ત્યારે ફિટનેસ માટે પણ જે લોકો છે પોતાની મહેનત કરતા હોય છે અને જે છે પોતાની સ્વાસ્થ્ય માટે, હેલ્થ માટે જે પ્રયત્ન કરવા જોઈએ કે પોતાને ડાયાબિટીસ હોય કે કોઈ પણ જાતના કોઈ હૃદયના રોગ હોય તો મોર્નિંગ વોક કરવાથી જેમને ખૂબ જ બેનિફિટ મળે છે અને મોર્નિંગ વોક કરવાથી ને જે છે પોતાનું શરીર હેલ્થ રહે છે. અત્યારે વડીલ આપણી સાથે જોડાયા છે. આંટી શું નામ છે? હિના. અત્યારે તૈયાર થઈને ફ્રેશ થઈને બેઠા છો, શું પ્લાનિંગ છે? બહાર ફરવા જવાનું છે. ફરવા જવાના હતા તો વોક કરવા માટે નથી? ના ના. અંકલ તો એમ કે ખોટી વાત, તો શું સાચી શું વાત છે અંકલ? એકચ્યુઅલી શૂટિંગમાં જવાનું હતું અમારે અને PM નો ટાઈમ હતો અને અમે AM માં પહોંચી ગયા છીએ. તો હવે શિયાળામાં જે ઋતુ શરૂ થઈ ગઈ છે અને લોકો મોર્નિંગ વોક કરવા માટે રાજકોટ નીકળે, તમારું શું કેવું છે? ખાસ એકચ્યુઅલી હેલ્થ માટે થઈ દરેક યુવા વર્ગે આમાં ઇન્વોલ્વ થવું જોઈએ અને આવતીકાલનો સમય એવો હશે કે જો તમારું હેલ્થ સારું નહીં હોય તો ચોક્કસપણે તમારે ડૉક્ટર પાસે જવું જ પડે. એના કરતાં અત્યારથી તમે સ્ટાર્ટ કરી દો. વોકિંગ, એક્સરસાઇઝ, યોગા અને હેલ્થ બેસ્ટ રાખો. બસ એ ચોક્કસથી અત્યારે યુવા વડીલોનું પણ કેવું છે કે જો તમારી હેલ્થ સારી નહીં હોય તો તમારે ડૉક્ટર પાસે જવું પડશે, તો અત્યારથી જ વોકિંગ શરૂ કરી દો. અને જો તમારે પોતાની હેલ્થને જાળવી રાખવી છે તો વોકિંગ કરવું, યોગા કરવી, કસરત કરવી ખૂબ જ જરૂરી છે. તો આ સાથે જ આપણે રાજકોટના રેસકોર્સના ખાતેના દ્રશ્યો જોયા કે લોકો બહોળી સંખ્યામાં જ જે છે તે મોર્નિંગ વોક કરવા માટે નીકળતા હોય છે અને જે શિયાળાની ઋતુ છે, જે શિયાળાનો માહોલ જે છે તેની મજા માણતા હોય છે. કેમેરામેન દર્શન વાડેલિયા સાથે રિપોર્ટર જિગ્નેશ કોકર, અબ તક ચેનલ રાજકોટ.